વાતાવરણ કેટલું મસ્ત છે. આ બધા ડે પણ ચાલુ થઈ ગયા. રિયા, તારો શું પ્લાન છે વેલેન્ટાઇન ડે નો? શું પ્લાન છે? કશો પ્લાન નથી. મેરેજ હતા એ દિવસે મારા. મેરેજ હતા એટલે? હા એટલે મેરેજ અટકી ગયા છે યાર. એની મમ્મી મારા બાપાને લઈને ભાગી ગઈ છે. એ મારી મમ્મી ભાગી ગઈ એટલે શું હે? તારી મમ્મીનો ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે મારી મમ્મી એવી છે એમ? તમારા બાપા કઈ એવા છે? અને વળી એક મિનિટ. મારી મમ્મીનો ફોન સ્વિચ ઓફ આવ્યો તો તારા પપ્પાનો ફોન વળી ચાલુ જ આખો જાને ભાઈ. બંધ કર લે ભાઈ. તમારા કારણે મારે મરવાનું. બે ધક્કા માર કરો. માનું છું કે તમારા મમ્મી અને આના પપ્પા બે ભાગી ગયા. ભાગ્યા નથી, જતા રહ્યા છે. તે જતા રહીને ભાગ્યા જ કહેવાય ને. ના એટલે હજી કન્ફર્મ નથી થયું પણ કન્ફર્મ નથી થયું. એ ભાઈ પણ એ ક્યાં છે એ તમને ખબર છે? એ તો શોધવાનું છે. તો તમે બે વાંચવાનું મૂકો ને એમને શોધવાનું કંઈક કરો. અને લોચો થઈ જશે ભાઈ. કેમ? લોચો જો એ બે ભાગ્યા છે અને એ બંને મેરેજ કરી લીધા તો તમારું શું થશે? તમે બે ભાઈબંધ બનશો? ના એવું બધું નહીં થાય. એવું બધું નહીં થાય. અમે બંને એકબીજાને બહુ પ્રેમ કરીએ. અમારા જ લગ્ન થવા. જો આમાં કેવું છે, લગ્ન અડધા પતી ગયા છે, ખાલી ફેરા જ બાકી છે. એટલે 14મી તારીખે ખબર પડશે બે ભાઈબંધ બનો છો કે કે લગ્ન husband wife બનો છો. તો એના માટે તમારે લોકોએ તારીખ 14 તારીખે તમારા નજીકના અને દૂરના સિનેમામાં ઈલું જોવાનું ભૂલતા નહીં.